નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 27મી એપ્રિલ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 45 વર્ષ પછી કોઈ રાષ્ટ્રપતિ પર ફરી એકવાર હોટલમાં હુમલો થયો છે। આ હુમલામાં ટ્રમ્પ સહિતના લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ હવે ઘૂઘવાયેલા ટ્રમ્પ ભારતીય સહિતના ઇમિગ્રન્ટ્સ પર કેવા પગલાં લેશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો ચક્રવ્યૂહ જેવી સિક્યુરિટી હોવા છતાં હોટલ હિલ્ટનમાં આરોપી કેવી રીતે ઘૂસ્યો અને હુમલો કર્યો, તેની પાસે હથિયાર કેવી રીતે ત્યાં સુધી પહોંચી ગયા? આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું હતું કે ખુદ સરકારે જ આ હુમલો કરાવ્યો? તેના પર સવાલો ઊભા થયા છે। આ સવાલો શા માટે ઊભા થયા તેના કારણોની વિગતવાર ચર્ચા કરીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો ભારતની દીકરી અમેરિકામાં 17 વર્ષ સુધી રહ્યા બાદ હવે ભારત આવી ગઈ છે। ભારતમાં 6 મહિના વિતાવનારી મહિલાએ સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો શેર કરતા કંઈ ખુશી કંઈ ગમ જેવી વાત કરી છે, તેની વિગતે ચર્ચા કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। દુનિયાના સૌથી સુરક્ષિત ગણાતા શહેરમાં લોકશાહીના સૌથી મોટા નેતા પર જ્યારે ગોળીઓ ચાલે ત્યારે આખી દુનિયાના શ્વાસ થંભી જાય તે અવાજથી પાછળ હજારો ભારતીય પરિવારોના ભવિષ્ય પર કેવો ભયાનક ખતરો તોળાઈ રહ્યો છે? શું એક હુમલાખોરનું પાગલપન અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓના સપનાઓને હંમેશા માટે રોળી નાખશે? આ જીવલેણ હુમલો અને તેનાથી તમારા જીવન પર પડનારી ભયાનક અસરનું સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો। અત્યારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી દેતા સમાચાર સામે આવ્યા છે, જેણે માત્ર અમેરિકા જ નહીં પણ પૂરા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે। વોશિંગ્ટનની પ્રતિષ્ઠિત હોટલમાં રોકાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં એક અજાણ્યા હુમલાખોરે ટ્રમ્પને નિશાન બનાવીને ગોળીબાર કર્યો। સદનસીબે આ હુમલામાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો અને સુરક્ષા એજન્સીઓએ સમય સૂચકતા વાપરીને હુમલાખોરને ઘટના સ્થળે જ દબોચી લીધો। આ સમાચાર બહાર આવતાની સાથે જ આખું અમેરિકા સ્તબ્ધ થઈ ગયું છે અને ચારે બાજુ સુરક્ષાના અભેદ્ય કિલ્લા બનાવી દેવામાં આવ્યા છે। પણ આ ગોળીબારની ગુંજ માત્ર વોશિંગ્ટન પૂરતી સીમિત નથી રહેવાની। આ એક ગોળીની અસર અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને આપણા ભારતીયો તેમજ ગુજરાતી ભાઈ બહેનોના જીવન પર બહુ ભયાનક રીતે પડવાની છે। જ્યારે પણ કોઈ મોટા રાજકીય નેતા પર આવો હુમલો થાય છે ત્યારે દેશમાં એક પ્રકારની નફરત અને વંશીય ભેદભાવની લાગણી બહુ જ ઝડપથી ફેલાતી હોય છે। ભલે હુમલાખોર ગમે તે હોય પણ તેનો ભોગ નિર્દોષ ઇમિગ્રન્ટ્સ બનતા હોય છે। ટ્રમ્પના માગા સમર્થકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ આક્રોશ આવનારા દિવસોમાં ઇમિગ્રેશનના કાયદાઓને વધુ કડક બનાવવાની માંગમાં પરિવર્તિત થઈ શકે છે। ભારતીયો માટે સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થશે કે અત્યાર સુધી જે વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં થોડી રાહત મળતી હતી તે હવે સાવ બંધ થઈ શકે છે અને દરેક ઇમિગ્રન્ટ્સને એક શંકાની નજરે જોવામાં આવશે। ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા આઈટી પ્રોફેશનલ્સ અને મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા ગુજરાતીઓએ હવે બહુ જ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે સુરક્ષાના નામે ગમે ત્યારે તમારી ધરપકડ કે પૂછપરછ થઈ શકે છે। ગુજરાતીઓએ હવે અમેરિકામાં રહેતી વખતે કેટલીક બાબતોનું બહુ જ ચુસ્તપણે પાલન કરવું પડશે। સૌ પ્રથમ તો તમારા તમામ કાનૂની દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, વિઝા, ગ્રીન કાર્ડ અને વર્ક પરમિટ હંમેશા તમારી સાથે અને અપડેટેડ રાખો। જો તમારી પાસે કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો પોલીસ તમને કોઈ પણ જાતની છૂટછાટ આપ્યા વગર સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલી શકે છે। બીજું કે જાહેર જગ્યાઓ પર કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કે વિરોધ પ્રદર્શનમાં જોડાવાનું સાવ ટાળજો, કારણ કે અત્યારે માહોલ ખૂબ જ સંવેદનશીલ છે અને તમારી એક નાનકડી ટિપ્પણી તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે।
જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો વંશીય ભેદભાવ કે ગેરવર્તણૂક થાય તો તરત જ 911 પર કોલ કરો અને તે ઘટનાનો વિડીયો કે ફોટા પુરાવા તરીકે સાચવી રાખો. સોશિયલ મીડિયા પર કોઈ પણ એવી પોસ્ટ ન મૂકશો જેનાથી કોઈની લાગણી દુભાય અથવા તમારી વફાદારી પર સવાલ ઉઠે. મોટેલ માલિકોએ પણ પોતાની સુરક્ષા વધારવી પડશે અને કોઈ પણ અજાણી વ્યક્તિની હિલચાલ પર વોચ રાખવી પડશે. આ હુમલો અમેરિકાના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે જેની કિંમત નિર્દોષ ઇમિગ્રન્ટ્સે ચૂકવવી ન પડે તે માટે અત્યારે જાગૃતિ જ એકમાત્ર શસ્ત્ર છે. આવનારા દિવસોમાં પોલીસ પેટ્રોલિંગ અને બેકગ્રાઉન્ડ ચેકિંગમાં બહુ જ મોટો વધારો જોવા મળશે. તેથી ગભરાવાને બદલે કાયદાનું પાલન કરવું હિતાવહ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જેઓ F1 વિઝા પર છે તેમણે પણ પોતાના યુનિવર્સિટી રેકોર્ડ્સ અને સ્ટેટસ બાબતે બહુ જ સતર્ક રહેવું પડશે. કારણ કે ટ્રમ્પ સરકાર હવે ઇમિગ્રેશન ક્રેકડાઉન માટે કોઈ પણ બહાનું શોધી રહી છે અને આ હુમલો તેમના માટે એક મોટું કારણ બની શકે છે. પરિવારના સભ્યો જેઓ વિદેશમાં રહે છે તેમની ચિંતામાં પણ વતનમાં બેઠેલા લોકો માટે વધી ગઈ છે. તેથી નિયમિત રીતે સંપર્કમાં રહેવું અને સ્થાનિક સમાચારો પર નજર રાખવી બહુ જરૂરી છે. આ સમય ધીરજ અને સાવધાની રાખવાનો છે. કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરશો અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરજો. આ હુમલા પછી અમેરિકન સમાજમાં જે વિભાજન એટલે કે ફાંટા દેખાઈ રહ્યા છે તેમાં ભારતીયોએ પોતાની એકતા અને સંસ્કારો જાળવી રાખવા પડશે. જો તમે કાયદેસર છો તો ગભરાવાની જરૂર નથી, પણ સતર્કતા એ જ તમારી મોટી સુરક્ષા છે. દોસ્તો, હાલ સ્થિતિ વિકટ છે, પરંતુ આ વિડીયો દરેક ભારતીય અને ગુજરાતીને શેર કરજો જેથી તેમનામાં હિંમત વધે, એકતા વધે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. વિશ્વના સૌથી મજબૂત કિલ્લા સમાન વ્હાઇટ હાઉસમાં જ્યાં પારેવું પણ પાંખ નથી ફેલાવી શકતું ત્યાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાય ત્યારે શું હાલત થાય? એક તરફ રાષ્ટ્રપતિના જીવ પર જોખમ અને બીજી તરફ આખી દુનિયા તેને એક પબ્લિસિટી સ્ટન્ટ અને નાટક ગણાવી રહી છે. શું આ ખરેખર લોકશાહી પર હુમલો છે કે પછી સત્તા મેળવવાનું કોઈ ખતરનાક ષડયંત્ર? આ રહસ્યમય ઘટના પાછળનું સત્ય તમારી ઊંઘ ઉડાવી દેશે. અત્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનાએ આખી દુનિયામાં સવાલોનો વંટોળ ઊભો કર્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. વ્હાઇટ હાઉસમાં આયોજિત કોરસ્પોન્ડન્ટ ડિનર દરમિયાન જ્યારે મેઇન બોલ રૂમની બહાર એક શખ્સે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા. જોકે આ હુમલામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ થયો, પણ હવે લોકો આ ઘટનાની ગંભીરતા પર જ મોટા અને ખોટા સવાલો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આને માત્ર એક હત્યાનો પ્રયાસ નથી ગણાવતા, પણ ઘણા લોકો તેને એક મોટો પબ્લિસિટી સ્ટન્ટ અને પૂર્વ આયોજિત ડ્રામા કહી રહ્યા છે. 13 જુલાઈ 2024ના રોજ પેન્સિલ્વેનિયાના બટલરમાં પણ ટ્રમ્પ પર આવી જ રીતે હુમલો થયો હતો, જેની યાદો હજી તાજી છે અને આ ચૂંટણીની સભા હતી. બાદમાં ટ્રમ્પ જીતી ગયા હતા. ત્યારે આ બીજા હુમલાએ શંકાઓને વધુ મજબૂત બનાવી છે. એક યુઝરે બહુ જ વેધક સવાલ ઉઠાવતા કહ્યું છે, આ બધું નાટક હોય તેવું લાગે છે, કારણ કે તેને ખબર છે કે ટ્રમ્પ ભૂતકાળમાં પણ પોતાની હત્યાના પ્રયાસનું નાટક કરી ચૂક્યા છે. લોકો આને WWE ની ટ્રિક્સ સાથે સરખાવી રહ્યા છે, જેમાં પહેલા હુમલો થાય, પછી ટ્રુથ સોશિયલ પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવે અને ત્યારબાદ બધો જ દોષ ડાબેરી વિચારધારાના લોકો પર ઢોળી દેવામાં આવે. આ બધું વિરોધીઓને દબાવવાના પગલાને યોગ્ય ઠેરવવા માટે કરવામાં આવતું એક સ્ક્રિપ્ટેડ નાટક હોવાની વાતો વહેતી થઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે વ્હાઇટ હાઉસ જેવી જગ્યાએ સુરક્ષા વ્યવસ્થાના અનેક સ્તરો હોય છે અને આ હોટલમાં 7 સ્તરની ચક્રવ્યૂહ જેવી સુરક્ષા વ્યવસ્થા હતી અને ટ્રમ્પ સુધી પહોંચવા માટે અનેક મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે. તો પછી હુમલાખોર હથિયાર સાથે આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો તે વાત કોઈના ગળે ઉતરતી નથી.
યુઝર્સ આને સાવ વાહિયાત અને નાટકીય ગણાવી રહ્યા છે, કારણ કે સુરક્ષામાં આટલી મોટી ખામી હોવી અશક્ય છે. આ વર્ષે અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પોતાના મતદાનના આંકડા વધારવા અને એપ્સ્ટીન ફાઇલ્સ જેવા વિવાદો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે એક મોટો પ્રપંચ રચવામાં આવ્યો છે. કેટલાક લોકો તો આમાં વિદેશી એજન્સીઓ જેવી કે મોસાદનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પને લોકો એક મોટા શોમેન તરીકે જોઈ રહ્યા છે, જે પોતાને પીડિત સાબિત કરીને લોકો પાસેથી સહાનુભૂતિ અને મોટું દાન મેળવવા માંગે છે. ટીકાકારો કહી રહ્યા છે કે તેમને કોઈની પરવા નથી અને આ માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ સિવાય બીજું કાંઈ નથી. હુમલાખોર કોણ હતો અને તે અંદર કેવી રીતે પહોંચ્યો તે હજુ પણ એક મોટું રહસ્ય છે. પણ આ ઘટનાએ અમેરિકાના રાજકારણમાં જે ગરમાવો લાવી દીધો છે તેની અસર આવનારા દિવસોમાં જરૂર જોવા મળશે. લોકો હવે એવું માનવા લાગ્યા છે કે સત્તા મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકાય અને આ ગોળીબાર માત્ર એક રાજકીય હથિયાર હોઈ શકે છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, 17 વર્ષ સુધી જે દેશમાં તમે તમારું ઘર વસાવો છો, કરિયર બનાવો છો, જે માટીને તમારી પોતાની માનો છો, ત્યાંથી અચાનક બધું જ સમેટીને વતનની એ ગલીઓમાં પાછા ફરવું, જ્યાંથી તમે માત્ર 15 વર્ષની ઉંમરે નીકળ્યા હતા, તે નિર્ણય કેટલો કઠોર હશે. સુખ સુવિધાઓ અને સ્થિરતા છોડીને જ્યારે તમે શૂન્યમાંથી ફરી શરૂઆત કરો છો, ત્યારે તે સંઘર્ષની પાછળ છુપાયેલું અસલી સત્ય શું છે? એક મહિલાની ઘર વાપસીની આ એવી વાત જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. અમેરિકામાં વસતા લાખો ભારતીયોના મનમાં એક બહુ જ મોટો અને મૂંઝવતો સવાલ હંમેશા ઘૂમરાતો હોય છે કે શું અમેરિકામાં દાયકાઓ ગાળ્યા પછી ફરીથી વતનની માટીમાં પાછા ફરીને સ્થાયી થઈ શકાય ખરું? પણ આજે હું તમને એક એવી હિંમતમાન મહિલાની વાત કરવા માંગુ છું, જેણે અશક્ય લાગતા સવાલનો જવાબ પોતાના જીવનથી આપ્યો છે. આ વાત છે ધારા નામની એક ભારતીય અમેરિકન મહિલાની, જેણે અમેરિકામાં પૂરા 17 વર્ષ જેટલો લાંબો સમય વિતાવ્યા પછી અચાનક જ બધું સમેટીને ભારત પાછા ફરવાનો એક ખૂબ જ સાહસિક અને ભાવુક નિર્ણય લીધો છે. ધારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આ 6 મહિનાની ભારતની મુસાફરીનો એક નિખાલસ વિડીયો શેર કર્યો છે. તેણે અત્યારે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. 17 વર્ષ એટલે કે તમારી જિંદગીનો એક બહુ મોટો અને મહત્વનો હિસ્સો જે તમે વિદેશી ધરતી પર ગાળ્યો હોય, ત્યાં તમે મોટા થયા હોવ અને ત્યાં તમે તમારી આખી દુનિયા વસાવી હોય, તે બધું જ એક પળમાં પેક કરીને ભારત આવી જવું એ કોઈના પણ માટે માનસિક અને ભાવનાત્મક રીતે બહુ ભારે કામ છે. ધારા જણાવે છે, જ્યારે તેણે 15 વર્ષની ઉંમરે ભારત છોડ્યું ત્યારે સાવ બાળક જેવી હતી અને તેનું અસલી ઘડતર અને તેની ઓળખ અમેરિકામાં જ બની હતી. એટલે જ 6 મહિના પછી પણ તેને ભારતનું જીવન એક નવા પડકાર જેવું લાગે છે. તે બહુ જ પ્રામાણિકતાથી કહે છે કે આ મુસાફરીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા અને તે અનુભવ ક્યારેક સંતોષકારક તો ક્યારેક અત્યંત ગંભીર લાગ્યો. તેને ઘણીવાર એવું લાગે છે કે ભલે ભારત તેનું જન્મસ્થળ હોય, પણ અત્યારે તે બધું જ સાવ શૂન્યમાંથી શરૂ કરી રહી છે. ભારતની નવી સિસ્ટમ્સ, અહીંની જીવન જીવવાની સાવ અલગ જ ગતિ અને રોજની નવી દિનચર્યા સાથે તાલ મિલાવવો તેને બહુ જ અઘરો પડી રહ્યો છે. ધારા સ્વીકારે છે કે અમુક દિવસો બહુ જ સહેલા અને ખુશીઓથી ભરેલા હોય છે, પણ અમુક દિવસો એવા પણ આવે છે જ્યારે તેને અમેરિકાના તે વર્ષો જૂના જીવનની, ત્યાંની સુવિધાઓની અને ત્યાંની પરિચિતતાની બહુ જ યાદ સતાવે છે. તેને ઘણીવાર એવું પણ લાગે છે કે તે આ નવા માહોલમાં સાવ અજાણી છે અને ક્યારેક તેને માનસિક રીતે ભાંગી પડ્યાનો પણ અનુભવ થાય છે. પણ આ આખા સંઘર્ષની બીજી એક બહુ જ સુંદર અને ઉજળી બાજુ પણ છે. ધારા કહે છે કે ભારતમાં પાછા આવ્યા પછી તેને જે માનસિક શાંતિ અને પરિવાર સાથે ગાળવા મળતો સમય મળ્યો છે, તેની કોઈ કિંમત નથી. હવે તે પોતાના બાળકો માટે પૂરો સમય ફાળવી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે તેના બાળકોને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડી રહી છે.
તે અત્યારે તેના બાળકોને હોમ સ્કૂલિંગ દ્વારા એટલે કે ઘરે જ ભણાવી રહી છે અને તેને લાગે છે કે તેના બાળકો માટે અમેરિકન અને ભારતીય બંને સંસ્કૃતિઓનો અનુભવ લેવો તે બહુ જ મોટું વરદાન સાબિત થશે. ઇન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થયા પછી હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ લખ્યું છે કે વતનમાં પરિવાર સાથે ગાળેલો સમય ખરેખર અમૂલ્ય છે અને ધારાએ જે સત્ય અને નિખાલસતાથી પોતાની વાતો રજૂ કરી છે તે પ્રશંસનીય છે. બીજા એક યુઝરે લખ્યું છે કે શરૂઆત હંમેશા અઘરી હોય છે, પણ પરિવારનો સાથ હોય તો બધું જ શક્ય છે. ધારાની આ વાત એ દરેક ભારતીય માટે એક મોટો સંદેશ છે, જેઓ વિદેશમાં રહીને પણ વતનની યાદોને હૃદયમાં સાચવીને બેઠા છે. આ સમાચાર સાબિત કરે છે કે જીવનમાં ગમે તેટલી સુખ સુવિધાઓ હોય પણ આખરે મનનો સંતોષ અને પરિવારનો સાથ જ સૌથી મોટો હોય છે. ધારાના આ નવા પ્રકરણ માટે આપણે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. દોસ્તો, તમારું શું માનવું છે ધારા વિશે તે કોમેન્ટ જરૂર કરજો અને અમેરિકાથી જેઓ ગુજરાત કે ભારત પરત ફરવા માંગે છે તેને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.